એનો અર્થ એ થયો કે અમારી દુકાનની બાજુમાંથી ફ્લાયઓવર જઈ રહ્યો છે અને એને માટે અમારી દુકાન વચમાં પડી રહી હતી. એટલે અમારી દુકાનને હટાવવાનો અથવા તો પાડી દેવાનો હુકમ બહાર પાડવામાં આવ્યો. આ બધા નખરા તો અહીંયા જ હોય, પણ હું બોલું તો ભૂંડી લાગુ. બેન આ વાત બરોબર છે, પણ હું આ વાતમાં નહીં પડું એ પાક્કું છે. ન કરે નારાયણને અદાન્યા ખબર પડશે તો મારાથી નારાજ થશે. મહારાજની વાત સાચી છે મમ્મી. અને આમ પણ પપ્પાને આ વાત નહીં ગમે તો શું કરવાને બાને રોકી રહી છે અહીંયા? સેજલ, મને તો આ બધું બરાબર લાગે છે અને મને લાગે છે કે આ કોઈક ભગવાનનો જ ઈશારો હશે. નહીતર બા અહીંયા ક્યાંથી હોય? હા, એટલે તું છે ને મને મારી રીતનું કરવા દે. મહારાજ, તમે ચિંતા નહીં કરો. અદા સાથે વાત કરવાની જવાબદારી મારી. અને જો એવું જ હોય ને તો બાને શ્રાદ્ધ વિધિમાં ભાગ નહીં લે, બસ ખાલી અહીંયા બેસશે. માની જાવ ને, હું હાથ જોડું છું તમને. શ્રાદ્ધ વિધિ બાપુજીની હોય ને બા જ ગેરહાજર હોય તો મને એવું લાગે છે કે વિધિ થશે, પણ પિતૃદોષ નિવારણ નહીં થાય. ઠીક છે, આ વાત હાથમાં ઉછળશે તો જવાબદારી તમારી. આવો બેસો. મહારાજ, તમારે બીજું કંઈ જોઈએ છે? ના, બસ બધી વસ્તુઓ આવી ગઈ છે, પડિયા પણ ગોઠવાઈ ગયા છે. હવે ખીર પૂરી આવે એટલે આપણે શ્રાદ્ધની ક્રિયા શરૂ કરીએ. સારું થયું બીજલ, તું પણ આવી ગઈ. અને કિંજલ, તારા પપ્પા અને ગુલાબ ક્યાં છે? મમ્મી, પપ્પાના પગમાં બહુ દુખાવો થતો હતો એટલે ગુલાબે જ કહ્યું કે વાંધો નહીં, તમે લોકો મંદિર પહોંચતા થાવ, હું પપ્પા પાસે રહીશ. સારું, અહીંયા આવતો કિંજલ, મારી બાજુમાં બેસતો. કિંજલ, તું છે ને ખોટે ખોટો તારા પપ્પાનો પક્ષ લેવાનું રહેવા દે. મને બરાબરની ખબર છે કે એમને અહીંયા આપવું જ નહીં. મમ્મી, એવું કંઈ નથી ને એ વાતની તને પણ ખબર છે અને તને પહેલાથી જ ખબર હતી ને કે આ વિધિમાં અમે ત્રણે જ બેસવાના છીએ. પપ્પા આમાં ક્યાંય ભાગ નહીં લે. બેન, વિધિની તૈયારી થઈ ગઈ છે. હવે વિધિમાં કોણ બેસવાનું છે બોલાવો એ ભાઈને. મહારાજ, વિધિમાં અમે ત્રણે બહેનો બેસવાની છીએ. શું કીધું તે? અરે બુદ્ધિ વગરની, તું શું બોલી રહી છે એનું ભાન છે તને? અરે છોડ્યું થી તો કયા પિંડદાનની વિધિમાં બેહાતું હશે? અને મહારાજ, હમણાં તો નાતબારની ફિસિયારી મારી ગયા હતા ને. હવે મોઢામાં મગ ભરીને બેહી ગયા. અરે સમજાવા ઠોબર્યું ને. એક મિનિટ બા, સૌથી પહેલા તો હું તમને કહી દઉં કે આ નિર્ણય કિંજલનો નથી. આ નિર્ણય પપ્પાનો છે અને અમે અહીં પપ્પાની મરજીને માથે ચડાવવા માટે આવ્યા છીએ. વાહ રે વાહ, બોયલી મોટી, પપ્પાની મરજી માથે ચડાવી રહ્યા છે. અરે માથે તો મોહનિયાએ ચઢાવી મારી છે તમને ત્રણેય જણ્યું ને. અને મીરા બહુ, મારા રહેતા તો આ અનર્થ નહીં થવા દો. અને ઈ નો ભૂલતા કે આ જેની શ્રાદ્ધ વિધિ થઈ રહી છે ને ઈ મારા રાઘવના બાપા હતા. એકલા રાઘવ કાકાના નહીં બા, અમારા પપ્પાના પણ. ને તમે એમ નહીં સમજતા કે અમે આ બધું પોતાની મરજીથી કરી રહ્યા છે. ને આજે ખીરનો ડબ્બો તમે જોઈ રહ્યા છો ને, એ પણ પપ્પાએ પોતાનો હાથ લગાવીને અહીંયા મોકલાવ્યો છે. ને છતાં બા, જો તમને વધારે તકલીફ થતી હોય ને તો ઘરે ગુલાબ છે. તમે કહેતા હોય તો એને ફોન કરીને બોલાવી લો. અને હા, રાહુલે તો તમને કીધું જ હશે, એકદમ આમ ડિટેલમાં રિપોર્ટ આપ્યો હશે કે રક્ષાબંધનના દિવસે અમે ત્રણેય બહેનોએ ગુલાબને રાખડી બાંધીને ભાઈ બનાવ્યો છે. બોલો, બોલાવું એને. ને મહારાજ, જ્યાં સુધી મને ખબર છે ત્યાં સુધી માનસ પુત્ર પણ શ્રાદ્ધ વિધિ કરી શકે છે ને? જી બેન, માનસ પુત્રને આ અધિકાર પૂર્ણ છે.
અને તે સિવાય સમય સંજોગ પ્રમાણે દીકરીઓને પણ આ છૂટ આપવામાં આવી છે. બાકી શ્રાદ્ધ એ તો શ્રદ્ધાનો વિષય છે. આપણે આપણા ગત પિતૃઓને તૃપ્ત કરવા માટે અને એમને યાદ કરવા માટે જ એમના નિમિત્તે પિતૃરૂપી કાગડાઓને આપણે ખીર અને પૂરીની કાગવાસ નાખીએ છીએ. ઈજી હોય ઘડીકમાં તમે નાત બારના રિવાજની વાત પકડીને બેઠા છો અને ઘડીકમાં હંધુય હાલે એમ કહીને બધું હલાવો છો. બોલાવો અદાને, હું નહીં જ થવા દઉં અને કરો નિર્ણય. નહીં બા, આખી વાતમાં અદાને બોલાવવાની કોઈ જરૂર નથી, કારણ કે કેટલાક ફેરફારો કુદરત કરે છે અને કેટલાક ફેરફારો માણસે પોતે કરવાના હોય છે, જેમ કે સતી પ્રથા. હા બા, ને જો તમે એટલી જ પ્રથાઓને માનો છો તો પછી કેમ દશરથ દાદાની પાછળ એમની ચિતામાં કૂદી ના પડ્યા? બોલો બોલો, કેમ તમે તમારા બધા જ વાળ કપાવીને નાખ્યા? બોલો બોલો બા, કેમ તમે મુંડન સંસ્કાર ના કરાવ્યા? પ્રથા તો પ્રથા કહેવાય ને. સાચું કીધું તમે ત્રણેય જણ્યુએ. અરે પ્રથા પ્રમાણે તમને ત્રણેય જણ્યુને જન્મતાની હાથે દૂધ પીતી કરી દીધી હોત ને તો આ ઉંમરે મારે ઝેરના ઘૂંટડા પીવાનો વારો ન આવ્યો હોત. અરે મીરા વહુ, શું ખાઈને જણી હતી આ ત્રણેય જણી? બે લગામ હણહણાટ્યું કઈરે જ રાખે છે. રોકો આ ત્રણેય જણીઓને, ને તો લેવાના દેવા પડી જાય. નહીં રોકે. આ વખતે મમ્મી પણ અમને નહીં રોકે, કારણ કે મમ્મીને પણ બરાબરની ખબર હતી આ વિધિમાં અમે ત્રણેય બહેનો બેસવાની હતી અને બેસવાની છીએ. ને શું ફરક પડે છે વિધિ દીકરો કરે કે દીકરી? દાદા સાથેની અમારી લોહીની સગાઈ તો છે જ ને. કુળ, ગોત્ર, વંશ બધું એક જ છે ને. હા બા, કિંજલ સાચું કહી રહી છે. અને આમ પણ અત્યારે નથી રાહુલ કે નથી રાહુલના પપ્પા, અને મોટા ભાઈ તો આ બધામાં માનતા નથી, તો પછી કોકે તો આ વિધિ પૂર્ણ કરવી જ પડશે ને. નહીં તો ખરેખર બાપુજીને ખીર પૂરી નહીં મળે. તે છો ના મળતી. એમનું પેટ હું તલના લાડવે ભરીશ. સંક્રાંતમાં ગયા તા ને, પણ અહીંયા આ પાપની ભાગીદાર નહીં થાવ એટલે નહીં થાવ. જેવી તમારી મરજી બા. મહારાજ, શરૂ કરો. દાદાનું નામ દશરથભાઈ ભટ્ટ, ગોત્ર કશ્યપ, કુળદેવી માળી ચામુંડા. કહું છું રોકાઈ જાજે કિંજલડી, નહીતર. બસ કરો બા. આ વિધિ મારા દાદાની યાદમાં ખીરપુરી મોકલવા માટે થઈ રહી છે, જેથી એમને શાંતિ મળે. અને તમે એમને મકર સંક્રાંતિ સુધી ભૂખ્યા રાખવા માંગો છો? અમે એ નહીં ચલાવી લઈએ. ને હાથ જોડીને વિનંતી કરીએ છીએ અમે ત્રણેય, આ વિધિ પૂરી થાય ત્યાં સુધી જો તમે શાંતિથી અહીંયા ચૂપચાપ બેસી શકો છો તો બેસો, નહીતર નાત બાર એ નાત બાર. નહીં મહારાજ? મંજૂર છે મને. નાત બાર રહેવાનું આ ભવાનીને મંજૂર છે, પણ આ છોડીઓના હાથેથી વિધિ મને લગી રહી મંજૂર નથી. હાલે ચાપલી ઊભી થા. હાલે, આ પિતૃદોષ ઓછો નડે છે કે હવે આમાં વધારે ઉમેરો કરીએ? હાલ ધરબી કીધા. પણ આ બા વાડીની ઊભી થાને આમ. ચાલ. અરે બા, મારી વાત તો સાંભળો. તો શાંતિથી બેસી. મહારાજ, વિધિ શરૂ કરો. બીજો ખીર. પવિત્રમ પિત્રો સર્વસ્તાંગતો પીવાય સ્મરેત પુંડરીકાક્ષ સભાયામ્યંતર શુચિઃ દેશકાલપાક સંપ્રદસ્તુ. ઓમ અનાદિ નિધનો દેવ શંખ ચક્ર ગદાધર અક્ષય પુંડરીકાક્ષ પિતૃમોક્ષ પ્રદો ભવઃ
અસીત પુષ્પ સંકાશમ કૃષ્ણવાસે અચ્યુતમ કૃષ્ણ કૃષ્ણ કૃપાલુતમ અધીનામ ગતિર્ભવ શ્રી વિષ્ણુ પરમાત્મને પિતૃનારાયણ દેવતાભ્યો નમઃ અન્નમ સમર્પયામી. એમાં અરે વાહ, સરસ છાપું તો મળ્યું. એ સરોજ, આ સવાર પડી ગઈ ભાઈ, ચા ક્યારે પીવડાવીશ? હાલો ત્યાં સુધી ઈ તો જોઈએ આજનું છાપું શું કે છે. શું છે આજના તાજા સમાચાર? આજના તાજા સમાચાર હું તને સંભળાવું અરે વાત કે ભવાની ભટ્ટનો દીકરો રાઘવ ભટ્ટને એના બાપનું શ્રાદ્ધ કરવાની ફુરસદ નથી. ના એવું નથી બા, જુઓ મારી વાત તો સાંભળો. ચૂપ રે રગલા, ચૂપ રે. અરે એવો તે કેવો કપાતર કે તને તારા બાપનું શ્રાદ્ધ કરવાનું આવે એટલે ઝાટકા આવે છે. અરે પછી પિતૃ દોષ નડે જ ને. પછી આમ ડરામણા અને બિહામણા આવા સપના આવે નહીં તો થાય શું? એક મિનિટ આ ડરામણા ને વિહામણા આ બધા સપના તમને આવે ને, મને નહીં. હા, અને બીજું બા મને કઈ બોલવા તો દો કે તમારે જ પછી બોલે રાખવાનું છે સતત. ના ના બોલ બોલ, મારી પાસે તો હવે બોલવા સિવાય કઈ બચ્યું નથી. અને મારું આમે હાલે છે ઈ ક્યાં? આ જો આ છાપાનો ડૂચો જો, બરાબર આવી જ હાલત કાલે ઓલી ત્રણેય છોડીઓએ ભેગા મળી અને મારી કઈ રીતે. એક મિનિટ, હવે શું કર્યું આ છોકરીઓએ? શ્રાદ્ધ, એ પણ બાપુજીનું. બાપુજીનું શ્રાદ્ધ છોકરીઓએ? હા, કેવી રીતે બની શકે બા? હું ઈ જ કહું છું કે ઈ કેવી રીતે બને. પણ મારું સાંભળે કોણ? નો મારા જે સાંભળ્યું ના ઓલી છોડીઓએ સાંભળ્યું. અને અધૂરામાં પૂરું મીરા વોવે મૂંગા મંતર થઈને બેહી રહ્યા હતા. અરે મારે વાંથી નમાલાની માફક નીકળી જવું પડ્યું. તો બા હવે મને એમ કહો, આ બાપુજીના શ્રાદ્ધનું આપણે કેમ કરવાનું છે? અરે એ કરીએ, પણ તારા બાપુનું તર્પણ કરવાનું હોય ત્યારે તું કે મારો કાનુડો હાજર હો તો થાય ને, કે પછી મારે એકલા આવરે કાગડા ખીર ખાવા એમ બોલ કરે રાખવાનું. આપણે બધા છીએ ને, આપણે બધા મળીને બોલશું આવરે કાગડા ખીર ખાવા, અને પછી આપણે બધા ખીર ખાઈ લેશું. એટલે ખવડાવી દેશું બા. વાયડો થામા રોગલા, વાયડો થામા. તને દરેક વાતમાં મસ્કરી બુજે. જુઓ બા, એવું નથી. હવે મારી વાત સાંભળો. એકવાર આપણો રાહુલિયો આવી જશે ને, પછી આપણે આપણી આમ મોટી નવી ગાડીમાં બેસી અને ચાણોદ જશું. ચાણોદ ત્યાં મસ્ત નર્મદાને કાંઠે બેસી અને બાપુજીનું શ્રાદ્ધ, તર્પણ, પિંડદાન જે તમે કહેશો ને એ બધું આપણે કરાવી લેશું. વાહ રગલા વાહ. કાલે વાના ફાફા હતા અને આજે અત્યારે મોટી વાતું ડંફાસું. માયના કરતું તારે. ના બા, જુઓ સાચે કહું છું, તમારા સમો ખોટું નથી બોલતો. જુઓ બા, આપણો ઓલો ગાયત્રીનગરનો પ્રોજેક્ટ ખરો ને, હવે જેમાં હું પાર્ટનર છું, એ માસુકભાઈનો 25 કરોડનો. હવે ત્યાં કે 4 પ્લોટ આમ કે છે વેચાયા હતા, તો મારે પાર્ટનર તરીકે જવું પડે ને સહી કરવા માટે. તો હું ગયો હતો. મને શું ખબર કે 125 કિલોમીટર દૂર છે. આ તો ઉત્કર્ષ સાથે ગાડીમાં બેઠો ત્યારે ખબર પડી. પણ બા, આ બધામાં હું ભૂલ્યો નથી હો બાપુજીને. બાપુજી અહીંયા છે, હજી મારા હૃદયમાં જીવતા છે હો બા. હા જીવતા છે, તારે અહીંયા જીવતા છે, એટલે તારા બાપનું શ્રાદ્ધ તું ભૂલી ગયો. બાકી મારે મનજી મરી પરવાઈ રહેશે ને, એમને બરાબર યાદ રાખી અને વિધિ. બસ બા. લ્યો બેન, મહાદેવભાઈની ઓળખાણને કારણે ચપટી વગરતા કામ થઈ ગયું. નહીતર આટલી માહિતી મેળવતા કમસે કમ 10 દિવસ થાય. થેન્ક યુ ભાઈ. મહાદેવ કાકાએ પણ એ જ કહ્યું કે તમે છો એટલે વાંધો નહીં આવે. ને ભાઈ, તમને વાંધો ના હોય તો હું અહીંયા બેસીને આ કાગળિયા ચેક કરી શકું? હા, કોઈ જ વાંધો નહીં. શાંતિથી બેસો અને બધું જોઈ લો. અને કોઈ પણ પ્રશ્ન જેવું લાગે ને તો મને પૂછજો.
હું બેઠો જ છું ને, બેસો બેસો તમે. ચોક્કસ. ભાઈ, એક કામ કરો, હું તમને થોડીક વાર રહીને ફોન કરું છું. હા હા બોલો બેન. આ મને જરા સમજાયું નહીં. સમજાવો ને. શું નથી સમજાતું, બતાવો તો. એનો અર્થ એ થયો કે અમારી દુકાનની બાજુમાંથી ફ્લાયઓવર જઈ રહ્યો છે અને એને માટે અમારી દુકાન વચમાં પડી રહી હતી. એટલે અમારી દુકાનને હટાવવાનો અથવા તો પાડી દેવાનો હુકમ બહાર પાડવામાં આવ્યો. હા, અને આ બીજા પાનામાં એમ પણ લખેલું છે કે તમારા ઘરની આજુબાજુનો આખો પ્લોટ એસએસ એસોસિએટે ખરીદી લીધો છે. એટલે આજે નહીં તો કાલે અમારું ઘર પણ ખાલી કરાવી દેવામાં આવશે. હા, લ્યો. કિંજલ બેટા, બધી માહિતી મળી ગઈ? માહિતી નહીં કાકા, એવું લાગે છે કે જાણે સરકારે કોઈ મૃત્યુનો વટહુકમ બહાર પાડી દીધો છે. વાંચ્યું નહીં તમે આમાં કે શું લખ્યું છે? હા બેટા, મેં વાંચ્યું, પણ કદાચ એક વાત તારા ધ્યાનમાં નથી આવી કે આ બધી દોડાદોડી કરીને તે જે સ્ટે લીધો એના લીધે સરકારી ચોપડે હવે એ વાતની નોંધ લેવાય છે કે નક્કી કંઈક તો રંધાયું જ છે. પણ એનાથી અમને શું ફાયદો? સરકારની સાંત્વનાથી અમારી દુકાન તો પાછી નથી ચણાઈ જવાની ને. બેટા, એ તો તું કાયદાના દરવાજા ખખડાવીશ ને તો પણ તરત ને તરત તો કંઈ નથી થવાનું. તો તમે શું કહેવા માંગો છો? અમારે હવે કેસ પણ નહીં કરવાનો? ના ના, કેસ તો કરવો જ રહ્યો, કારણ કે તમારા સ્ટેને કારણે સરકારે ફરજિયાત તમને કંઈક ને કંઈક તો વળતર ચૂકવવું જ પડશે. પણ કાકા, નોટિસમાં તો એમ લખ્યું હતું કે અમારી દુકાનના બદલામાં વળતરમાં અમને કંઈ નહીં મળે. હા, તારી વાત સાચી છે, પણ નોટિસમાં એમ લખાયું હતું કે દુકાન ગેરકાયદેસરની છે, અને આ તારા કાગળિયા અને સ્ટે પરથી એ વાત સાબિત થઈ ગઈ છે કે દુકાન કાયદેસરની છે. એટલા માટે સરકારી ફ્લાયઓવરના કપાણની સામે સરકારે તમને વળતર ચૂકવવું જ પડશે. પણ મહાદેવ કાકા, આ ફાઇલમાં તો અમારું ઘર ખાલી કરાવવાની વાત પણ લખી છે. કોઈ એસએસ એસોસિએટ્સે ઘરની આસપાસ 2 એકર જગ્યા ખરીદી લીધી છે, એટલે જ આપણે આપણું ઘર પણ ખાલી કરવું પડશે.